જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા સૌનું એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા અધિક માસ નિમિત્તે હરરોજ અધ્યાય અને વાર્તા કહેવામાં આવતી હોય છે. તો આજે 28મા દિવસની વાર્તા છે ડોશીના દીકરાની વાર્તા. તો ભીમપુર ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો, એનું નામ ગંગારામ. આ ગંગારામ ઘણો રૂડો રૂપાળો, ભણવામાં પણ હોશિયાર, શરીરે સાજો નવરો. પણ એક વાતનું દુઃખ, ગંગારામને ભૂખ તો બહુ લાગે પણ ખવાય નહીં. એક પણ કોળિયો ગળા નીચે ના ઉતારી શકે. ડોશીની ચિંતાનો પાર નહીં. દીકરો ખાય નહીં તો માના ગળે કેમ ઉતરે? ડોશી તો દુબળી પડવા લાગી. બિચારી મંદિરે મંદિરે ફરે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો. 5મા વર્ષે પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. ડોશીનો દીકરો ખાતો થયો. એવો ખાતો થયો કે રાંધે એટલું બધું જ ખાઈ જાય, તો એની ભૂખ તો એવી ને એવી, આખો દિવસ ખાયા જ કરે. ડોશીની કોઠી ખાલી થઈ ગઈ, ઘરવકરી વેચાઈ ગઈ, પાઈ કરીને બચાવેલા પૈસા પણ ખલાસ થઈ ગયા. દીકરાની ભૂખ ઉગાડવા જતાં ડોશી ભૂખ ભેગી થઈ ગઈ. ડોશી તો ફરી મંદિર ગઈ અને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, હવે તો છેડો આવી ગયો છે, હવે આને સપ્રમાણ ખાતો બંધ કરો. હવે તો ઘરમાં કાંઈ છે નહીં. ડોશીની પ્રાર્થના પૂજારીએ સાંભળી. એ ઘણો જ્ઞાની હતો. એણે ડોશીને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું. ડોશીને શ્રદ્ધા બેસી ગઈ. પાવન પુરુષોત્તમ માસ આવતા ડોશીએ વ્રત લીધું. રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. વ્રત પૂર્ણ થતાં જ દીકરાનું ખાવધરાપણું દૂર થઈ ગયું અને એ પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશી ખૂબ ખુશ થઈ અને પ્રભુનો આભાર માનવા લાગી. તો પુરુષોત્તમ તણા વ્રત તો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર. હે પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, વાર્તા સાંભળીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.